ખેડાના નડિયાદના ઉત્તરસંડાના શાહી કુટીર સોસાયટીમાં તસ્કરોનો તરખાટ છે। છેલ્લા 15 દિવસમાં સોસાયટીમાં ચોરીનો ચોથો બનાવ બન્યો તેમજ સીસીટીવીમાં 3 શંકાસ્પદ લોકો ફરતા કેદ થયા। મકાન માલિક બહાર ગામ હતા તે બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું। આજ સોસાયટીમાં પીઆઈ પીએસઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓ રહે છે અને તે જ સોસાયટીમાં 15 દિવસમાં 4 વખત ચોરીનો બનાવ બનતા પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠી રહ્યા છે। જે નવી બનેલી સોસાયટી છે સરાઉન્ડેડ બધા ખેતરો છે એટલે અહીંયા આગળ ચોરોને એવું લાગે છે કે આ સોસાયટીમાં ચારે બાજુ નાસી જવાની ખુલ્લી જગ્યા મળે છે તો મે બી કદાચ એ લોકો પ્લાનિંગ કરતા હોય અહીંયા આગળથી ચોરી કૂદીને પારી કૂદી અને અમે સરળતાથી નાસી જઈશું એટલે આ સોસાયટીને ટાર્ગેટ કરી હોય એવું લાગે છે। હું નીચે સૂતા હતા, મારો મોટો બાબુ ને વહુ ને એનો નાનો બાબુ સામેની રૂમમાં સૂતા હતા અને આ રૂમમાં એને ચોરી કરી, મરણીય પ્રયાસ કર્યો કારણ કે અમે લોકો જાગ્યા તો અમને શું થાત। ચોરી થઈ, અમારા ડોક્યુમેન્ટ્સ મહત્વના ડોક્યુમેન્ટ્સ બધા લઈ ગયા છે કે પણ એમ કહો કે મળી ગયા। મારા બાબાના 22 તારીખે તો એ ગયો ખરો, એટલે જબરજસ્ત સ્ટોરી કહેવાય। તમારે પેટ્રોલિંગ 2 થી 4 અમારી એ છે આજીજી જે ગણો તે સીસીટીવીમાં બધું અમને નજર આવ્યું કે આવી રીતના પ્રયાસ અવારનવાર થતા રહે છે શાહી કુટીરમાં। તો નડિયાદ એસપી સાહેબને હું જાણ કરું છું કે આ સોસાયટીમાં સખતમાં સખત ચોરીઓના બનાવ બનતા રહે છે અવારનવાર અને આવી રીતે મહિલા એકલી પણ રહેતી હોય પોતાના પુત્ર સાથે તો જાનહાનિના બનાવનો પણ અહીંયા ડર છે। તો માટે તમે અમારા નડિયાદની આ સોસાયટીમાં તમામ પીઆઈ સાહેબ કે તમામ અધિકારીઓ જે છે પોલીસ વિભાગના તેમને નમ્ર વિનંતી કરું છું કે આ સોસાયટીમાં નાઇટ પેટ્રોલિંગમાં ગાડી અવારનવાર ફરતી રહે।